દારૂ ડ્રગ્સના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા બાઇક રેલી યોજાઈ। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીથી રેલીનો પ્રારંભ થયો। ગુજરાત યુનિવર્સિટીથી કોંગ્રેસ કાર્યાલય સુધી રેલી યોજાઈ। બાઇક રેલીથી યુવાઓને નશામુક્ત રહેવા અપીલ કરવામાં આવી। ઢોલ નગારાના તાલ સાથે બાઇક રેલીનું આયોજન કરાયું। રાજ્યની કોઈ પણ કેમ્પસ હોય એને ડ્રગ્સનો અડ્ડો બનવા દેવામાં નહીં આવે। આગામી દિવસોમાં ડ્રગ્સની વિરુદ્ધમાં કેમ્પસોને ડ્રગ ફ્રી કરવા માટે એક ડ્રાઈવ ચલાવવામાં આવશે અને આ જે દૂષણ છે દૂષણની સામે લડત લડવામાં આવશે। સરકાર નાના મોટા ડ્રગ પેડલરોને પકડે છે, પરંતુ મૂળ ક્યાંથી છે એ મૂળ સુધી હજી સુધી પહોંચી શકી નથી। એનું ક્યાંક કારણ એવું છે કે સત્તાની ભાગીદારી આ ડ્રગ્સના કારોબાર વાળા લોકો સાથે છે। કોંગ્રેસ દ્વારા આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓની સાથે રાખીને નશા મુક્તિની સાથે સાથે નશાનું જે વેચાણ થઈ રહ્યું છે, ડ્રગ્સ દારૂ જેવા ગુનાખોરીઓના પ્રમાણમાં લોકો વધી રહ્યા છે તે અટકાવવા માટેનો પ્રયાસ કરતી રેલી યોજવામાં આવી હતી। પરંતુ રેલીમાં મોટી સંખ્યામાં લોકો હેલ્મેટ વિના ટ્રિપલ સવારી અને ટ્રાફિકના નિયમોના ધજાગરા કરતા દ્રશ્ય છે તે અહીંયા જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને અહીંયા રેલી તો યોજી હતી કાર્યકર્તાઓ દ્વારા, પરંતુ કેટલાક લોકોએ હેલ્મેટ તો પહેર્યું જ ન હતું, કેટલાક નહીં, પરંતુ અનેક લોકોએ હેલ્મેટ નહોતું પહેર્યું અને નિયમના ધજાગરા થતા પણ જોવા મળ્યા હતા। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ।